श्री भगवान। माधवपुर नो मांडवो आवी जादव कुळनी जान। परणे राणी रुक्मणी वर वांछित श्री भगवान। हे जी परणे राणी रुक्मणी वर वांछित श्री वळी मांडविया पण सो विधि सहित विवार चो कसर न राखी को। जादव जानिया थया वळी मांडविया पण सो विधि सहित विवार चो कसरन राखी को। हे जी विधि सहित विवार चो कसरन राखी को। हे जी विधि सहित विवार चो कसरन राखी को। सुखदेव जी महाराज राजा परीक्षित ने कहे छे, राजन परमात्माનું પ્રથમ લગ્ન રાક્ષસ વિધિથી વિદર્ભ દેશના રાજા ભીષ્મક કન્યા રુક્ષ્મણી સાથે થયું છે। માધવપુરમાં રુક્મણી અને ભગવાન દ્વારિકાધીશ એનો વિધિ સહ લગ્ન થયો। સપ્તપદીના 4 ફેરા ફેરવામાં આવ્યા છે। પરીક્ષિત સત્રાજીત યાદવની પુત્રી સત્યભામા અને જાંબવાનની પુત્રી જાંબુવતી સાથે ભગવાનના લગ્ન થયા છે। ત્યારબાદ સૂર્યતનયા કાલિંદી કહેતા યમુનાને ભગવાન પરણ્યા। પછી તો સત્યા, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવિંદાને ભગવાન પરણ્યા। આમ અષ્ટપટ અધિપતિ ભગવાન દ્વારિકાધીશ મહાપ્રભુ બન્યા છે। અષ્ટદા પ્રકૃતિ પ્રભુની પટરાણી બનીને પ્રભુની સેવામાં ઉપસ્થિત રહી છે। પરીક્ષિત અષ્ટ પટરાણીઓની સાથે વિવાહ કરી ભગવાને બહુ મોટી ક્રાંતિ કરી છે। બાણાસુર નામનો એક અસુર જેને 16,100 કન્યાઓને પોતાની પાસે કેદ કરી રાખી છે। આખાએ રાજ્યની યુવાન કન્યાઓના અપહરણ કરી અને આ અસુર પોતાની છત્ર છાયામાં ગુલામ બનાવી અને 16,100 કન્યાને પોતાની પાસે રાખી છે। ભગવાને એની સાથે યુદ્ધ કરી અને 16,100 કન્યા એને મુક્તિ અપાવી છે। 16,100 કન્યાની મુક્તિ એ કારાગૃહમાંથી થઈ। 16,100 કન્યાએ એક સાથે પરમાત્માની સ્તુતિ કરી છે। ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈને કહે, જાવ હવે તમે તમારી ઘરે જઈ અને સુખેથી રહો। અને ત્યારે 16,100 કન્યાઓ એમ બોલે, દ્વારિકાધીશ હવે અમને ઘરે કોઈ નહીં સ્વીકારે, અમારો હાથ કોઈ નહીં પકડે, અમારું કાંડું કોઈ નહીં ઝાલે, કારણ એક અસુર આવી અને અમારું અપહરણ કરી ગયો। અપહરણનું કલંક અમારા જીવનમાં લાગ્યું છે। એ કલંક કોઈ નહીં ભૂસી શકે। અમારો અંગીકાર
કોઈ નહીં કરે. કોઈ પુરુષ અમારું પાણી ગ્રહણ કરવા તૈયાર નહીં થાય. કૃષ્ણ, અમે અમારી ઈચ્છાથી એની સાથે નથી ભાગ્યા. પુરુષના અત્યાચારનો ભોગ અમે બન્યા છીએ, પણ જગત અમારા તરફ આંગળી ચીંધશે. અને 16,100 કન્યાના શબ્દ કૃષ્ણએ સાંભળ્યા. પરીક્ષિત, દ્વારિકાધીશ મહાપ્રભુ 16,100 ને કન્યાને પૂછે છે, તમારી ઈચ્છા શું છે? અને ત્યારે 16,100 કન્યાઓ કહે, દ્વારિકાધીશ, આસુરના પાશમાંથી તમે અમને મુક્તિ અપાવી, તમે જ અમારો અંગીકાર કરો. અને ભગવાને 16,100 કન્યાનું એક સાથે પાણી ગ્રહણ કર્યું. આ જગતમાં મોટામાં મોટો સમૂહ લગ્ન એનો પ્રારંભ ભગવાન કૃષ્ણએ કર્યો છે. પરીક્ષિત, હવે મારો દ્વારિકાધીશ 16,108 નો અધિપતિ છે. કૃષ્ણનું દાંપત્ય જીવન બહુ મધુર છે. જે દાંપત્ય જીવનમાં પ્રેમની મીઠાશ હોય ને, જે દાંપત્ય જીવનમાં પરસ્પર વિશ્વાસ હોય ને, જે દાંપત્ય જીવનમાં પરસ્પર મહિમા હોય ને, એનું દાંપત્ય જીવન એ ખૂબ જ સુંદર રીતે વ્યતીત થાય છે. પતિ અને પત્નીમાં પરસ્પર વિશ્વાસ, એનું નામ ધન્યો ગ્રહસ્થાશ્રમ છે. જ્યાં ચાર આંખ બે બને, જ્યાં બે વિચારધારા એક બને, જ્યાં બે હૃદય એક બને ને, એનું નામ લગ્ન છે. વિશ્વાસના વચને એ સંસારી જીવનને પાર કરવાનું હોય છે. અને અવિશ્વાસ જ્યારે જેના જીવનમાં આવે ને, એનું દાંપત્ય જીવન એમાં ભંગ પડે છે. ઘર હોય ને ત્યાં વાસણ ખખડે, એ સ્વાભાવિક છે. પ્રેમનું લક્ષણ જ એ છે, દદાતી પ્રતિગૃહણાતી ગુહ્યમાખ્યાતિ વિખ્યાતિ. રૂઠવું અને મનાવવું એ દિવ્ય ગ્રહસ્થ આશ્રમનો એક રિવાજ છે. પત્ની રૂઠે તો એને પતિ મનાવે, અને પતિ રૂઠે તો એને પત્ની મનાવે. આ પ્રેમની મીઠાશ છે. આજ બધું જ છે ભક્તજનો, પણ આજે સહનશીલતાનો અભાવ છે. બધી જ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ, માણસ બધું શીખ્યો, પણ સહનશીલતા એના જીવનમાં નથી શીખ્યો. એનું પરિણામ આ જગત આજે ભોગવે છે. કૃષ્ણનું દાંપત્ય જીવન ખૂબ મધુર. નારદજી મનમાં વિચાર કરે, લાવ, કનૈયો 16,108 કન્યાઓને વર્યો છે, એનું દાંપત્ય જીવન હું જોઈ આવું. અને નારદજી દ્વારિકામાં રાજમહેલમાં પ્રવેશ કરે. એક એક રાણીનો કક્ષ ખોલે. કોઈ રાણી કૃષ્ણને વીંઝણો નાખે, કોઈ રાણી કૃષ્ણની સાથે હાસ્ય વિનોદ કરે, કોઈ રાણી કૃષ્ણને જમાડે, કોઈ રાણી કૃષ્ણની પગચંપી કરે, કોઈ રાણી કૃષ્ણથી રૂઠી હોય કૃષ્ણ એને મનાવે, કોઈથી કૃષ્ણ રૂઠે તો રાણી એને મનાવે. કૃષ્ણનું દાંપત્ય જીવન ખૂબ મધુર છે. 16,108 હું ન ભૂલતો હોઉં ને, તો એક એકના ઘરે 10 દીકરા અને એક દીકરી હતા. સરવાળો માંડજો. પણ કૃષ્ણ છે ને, એક આદર્શ ગ્રહસ્થ આશ્રમી તરીકે આ જગતમાં પ્રસ્થાપિત થયા. એનું કારણ એના દાંપત્ય જીવનમાં મધુરતા હતી. એના દાંપત્ય જીવનમાં પરસ્પર વિશ્વાસ હતો. એના દાંપત્ય જીવનમાં અડગ નિષ્ઠા હતી.
અને કૃષ્ણ આ જગતમાં 16,108 રાણીઓના અધિપતિ બન્યા. પણ કૃષ્ણના દાંપત્ય જીવનમાં ક્યાંય કંકાશ નથી. શુકાચાર્ય કહે છે, રાજન, આગળ દાઉજીના હાથે રૂકમીનો વધ થયો છે. કૃષ્ણનો દાંપત્ય જીવનનો પ્રારંભ થયો. કૃષ્ણ અને રૂકમણી થકી પ્રદ્યુમન મહારાજનું પ્રાગટ્ય થયું. આ પ્રદ્યુમન મહારાજે પણ ખૂબ ક્રાંતિ કરી છે. સંબાસુરનો પ્રદ્યુમન મહારાજે નાશ કર્યો છે. પોતાના પિતાની માફક અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવી, આવું પોતે વિચારી રહ્યા છે. રાજન, કૃષ્ણનો જાંબવતીથી થયેલો પુત્ર જેનું નામ સાંબ છે, આ સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા એનું સ્વયંવરમાંથી હરણ કર્યું છે. દુર્યોધન સાંબને પકડીને કેદ કરે. દાઉજી મહારાજને ખબર પડી. યાદવોનું સૈન્ય લઈ અને દાઉજી મહારાજ ગયા. દાઉજીને એમ કે દુર્યોધન મારી પાસે ગદાયુદ્ધ શીખ્યો છે, મારો શિષ્ય છે, એટલે માની જશે, સાંબને આપી દેશે. પણ દુર્યોધન માન્યો નહીં. અને દુર્યોધન જ્યારે ન માન્યા ને ત્યારે દાઉજીએ ગુસ્સો કર્યો. આખું હસ્તિનાપુર ધ્રુજવા લાગ્યું. અને અંતે દુર્યોધને ડરી અને સાંબને પાછો આપ્યો છે. પરીક્ષિત, પછી તો ભગવાને જરાસંધનો વધ કર્યો છે. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. રાજસુ યજ્ઞની અંદર અગ્ર પૂજા કોની કરવી? કૃષ્ણની અગ્ર પૂજા કરવી એવું નક્કી થયું. શિશુપાલથી એ વાત સહન ન થઈ અને શિશુપાલે ભગવાનને ન કહેવાના શબ્દ કીધા. શિશુપાલની માતા કૃષ્ણના ફઈ ભગવાન કૃષ્ણએ ફઈને વચન આપ્યું હતું કે 99 અપશબ્દો અથવા તો 99 અપમાન હું તમારા પુત્રના સહન કરીશ. તમારો પુત્ર એ લાઈનને ક્રોસ કરશે પછી એનો વધ કરીશ. અહીંયા ભગવાને સુદર્શન ચક્ર વડે શિશુપાલનો વધ કર્યો છે. શિશુપાલને માર્યો. શિશુપાલનો મિત્ર સાલ્વ પાંડવોના યજ્ઞમાં આવ્યો. આ સાલ્વ પાસે શોભ નામનું વિમાન હતું. દ્વારિકા ઉપર એને આક્રમણ કર્યું. પ્રદ્યુમન મહારાજ એની સાથે યુદ્ધ કરે અને એ જ સમયે ભગવાન દ્વારિકાધીશ આવી અને ભગવાન દ્વારિકાધીશે સાલ્વનો પણ વધ કર્યો છે. પછી તો વિદુરથને માર્યો, દંતવક્રને માર્યો. આમ શિશુપાલ અને દંતવક્ર બંને ભગવાનના દ્વારપાળો શાપિત જીવ એ શાપથી મુક્ત થયા. ભગવાનના પાર્ષદો જય અને વિજય બન્યા છે. પરીક્ષિત, આવ હવે કૃષ્ણનું સખ્યપણું જેને પ્રાપ્ત થયું છે એવા સુદામા ચરિત્રની દિવ્ય કથા હું તને શ્રવણ કરાવું. સુદામા ચરિત્રનો પ્રારંભ કરતા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, गोविंद गोविंद गोपाल नंद लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, गोविंद गोविंद गोपाल नंद लाल. मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल प्यारो मदन गोपाल. मेरो मदन गोपाल मेरो मदन
मदन गोपाल प्यारो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल प्यारो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल प्यारो मदन गोपाल राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद भाव से गाइए नंदलाल मेरो नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल प्यारो नंद जी को लाल मेरो नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल ए मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल मेरो माखन चोरे लाल मेरो माखन चोरे लाल माखन चोरे लाल मेरो माखन चोरे लाल मेरो माखन चोरे लाल मेरो माखन चोरे लाल माखन चोरे लाल मेरो माखन चोरे लाल मेरो गोपी वल्लभ लाल मेरो गोपी वल्लभ लाल गोपी वल्लभ लाल मेरो गोपी वल्लभ लाल मेरो गोपी वल्लभ लाल मेरो गोपी वल्लभ लाल गोपी वल्लभ लाल मेरो गोपी वल्लभ लाल हे राधे गोविंद गोविंद भाव से गाइए गोविंद गोविंद हरि बोल। गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન
ભગવાનના એક એક ઐશ્વર્યની દિવ્ય ગાથાનું મેં તને રસપાન કરાવ્યું. પરીક્ષિત, ભગવાનના પ્રાગટ્યથી લઈ અને ભગવાનના દિવ્ય દાંપત્ય જીવનની ગાથા મેં તને શ્રવણ કરાવી. રાજા, પૂતના વધથી લઈ અને દંતવક્ર વધ સુધીની દિવ્ય કથા મેં તને શ્રવણ કરાવી. આવ રાજા, પરમાત્માનું શક્યપણું જેને પ્રાપ્ત થયું છે, પરમાત્માના મિત્રનું નામ આ જગતમાં જેને અમર કરી દીધું છે, એવા પવિત્ર બ્રાહ્મણ સુદામા ચરિત્રની દિવ્ય કથા હું તને રસપાન કરાવું. પરીક્ષિત, ગુરુ શાંતિપનીના આશ્રમમાં ઉજ્જૈનમાં કૃષ્ણ, દાવ અને સુદામા આ ત્રણ મિત્રોની જોડી હતી. ઉજ્જૈનમાં રહી અને સાંદીપની ઋષિ રાજકુમારોના જે ગુરુ છે એ રાજકુમારોને વિદ્યા અભ્યાસ કરાવે છે. પરીક્ષિત, કૃષ્ણ અને દાવ સાંદીપની ગુરુના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા અને એ જ આશ્રમની અંદર કૃષ્ણના સહપાઠી સુદામા નામના એક પવિત્ર બ્રાહ્મણ છે. કૃષ્ણની સાથે જેને અજોડ સખ્યપણું છે, સુદામા વગર કૃષ્ણને નથી ચાલતું અને કૃષ્ણ વગર સુદામાને નથી ચાલતું. તમે વિચાર કરો, એ સુદામાનું ભાગ્ય કેટલું ઉદયિત હશે, એ સુદામાના ભાગ્ય કેવા ખીલેલા હશે જેને કૃષ્ણની મિત્રતા પ્રાપ્ત થઈ. જગતમાં એક મિત્ર એવો હોવો જોઈએ જેની પાસે તમે મુક્ત કંઠે તમારી વેદનાને ખોલી શકો. જીવનમાં એક વ્યક્તિ એવો હોવો જોઈએ, આખું જગત તમારી સામે આંગળી ચીંધે ને ત્યારે તમારો એ મિત્ર તમને સહાનુભૂતિ આપે, ચિંતા ન કર, તારો મિત્ર હજી તારી પાસે છે. એક કવિએ બહુ સરસ વાત કરી છે. તમે 500 કરોડ રૂપિયાના માલિક હો, તમે અરબો ને ખરબો પતિના માલિક હો, પણ સાંજ પડે અને તમારા બે મિત્ર તમારી પાસે ન હોય ને, સમજી લેજો આ વિશ્વના મોટામાં મોટા ભિક્ષુક તમે છો. આ વિશ્વના મોટામાં મોટા ભિક્ષુક તમે છો. એક એવો મિત્ર જે આપણો પડછાયો બની અને આપણને સાથ આપે. તમારો સલાહકાર કેવો છે ને એના ઉપર આખી ધ્યાન તમારે કેન્દ્રિત કરવું પડે. પાંડવોનો સલાહકાર મિત્ર બનીને કૃષ્ણ આવ્યા. કૌરવોનો સલાહકાર શકુની હતા. પરિણામ શું થયું એ આપણે સૌ જાણીએ છીએ. એક મિત્ર એના વગર જીવન અધૂરું છે. પરીક્ષિત, આ જગતની અંદર કૃષ્ણની મિત્રતા અમર થઈ હોય તો એનું કારણ માત્ર ને માત્ર સુદામા છે. પણ રાજા, સમય છે ને એ કોઈને મુકતો નથી. એક દિવસનો સુદામા ક્યાં અને આજે સુદામા પુરીમાં રહેતો સુદામા ક્યાં.
ઉજ્જૈન નગરીની અંદર રાજકુમારો વિદ્યા અભ્યાસ કરતા હતા. સુદામાના પિતા એ સુદામાપુરીના આજનું જે પોરબંદર છે એ પોરબંદરના રાજાના રાજપુરોહિત હતા. રાજાને એટલા બધા વાલાએ રાજપુરોહિત હતા. રાજા પાસે 3 ઘોડાવાળો રથ, તો સુદામાના પિતા પાસે 2 ઘોડાવાળો રથ છે. રાજા બરાબર નગર ચર્ચા કરવા માટે જાય તો સુદામાના પિતા રાજપુરોહિત પણ નગર ચર્ચા કરવા માટે જાય છે. સુદામાના પિતા નગર ચર્ચા કરવા માટે જતા હોય, આખો સુદામાપુરીનો સમાજ એને નતમસ્તકે થઈ અને વંદન કરે. આટલી વૈભવતા સુદામાના જીવનમાં હતી. પરીક્ષિત, માણસનો સમય સારો હોય પણ માણસનો ભગવાન રૂઠેલો હોય ને તો એનો સારો સમય એ કાળમાં ફરી જાય છે. પરીક્ષિત, એક દિવસનો સુદામા ક્યાં સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા વિદ્યા અભ્યાસ કરે. વિદ્યા અભ્યાસ પૂર્ણ કર્યો. સુદામા પોતાના પિતાને ઘેર ગયા. સુદામાની પ્રસિદ્ધિ જોઈ સુદામાના પિતાએ પોતાની ગાદી, રાજપુરોહિતની ગાદી એ સુદામાને આપી દીધી છે. અને રાજા જ્યારે સુદામાની પ્રસિદ્ધિ ચોતરફ ફેલવા લાગીને 4 ઘોડાવાળો રથ એ પોરબંદરના રાજાએ સુદામાને આપ્યો. પોરબંદરનો રાજા સુદામાને પૂછ્યા વિના પાણીની બૂંદ પણ મુખમાં નથી નાખતો. આટલી ભવ્યતા, આટલી વૈભવતા સુદામાના જીવનમાં હતી. પણ રાજા જેનો સમય સારો હોય અને એનો ઈષ્ટદેવ રૂઠેલો હોય ને તો શિખરેથી ક્યારે નીચે પડી જાય ને એનું ખબર નથી પડતી. બની શકે ને તમારો ઈશ્વર તમારા ઉપર રાજી રહે એવું કંઈક કામ કરજો. તમારા કુળદેવી તમારા ઉપર સદાયને માટે પ્રસન્ન રહે ને એવું કંઈક કર્મ કરજો. ઈષ્ટદેવનો અપરાધ અને કુળદેવીનો અપરાધ એ ક્યારેય જીવનમાં કરતા નહીં. કારણ કે ગમે એટલો સારો સમય હશે, તમારી માં તમારાથી રૂઠેલી હશે, તમારો ઈશ્વર તમારાથી રૂઠેલો હશે, ગમે એટલો સારો સમય એ તમારા માટે ખરાબ બની જશે. પણ ખરાબ સમય તમારો હશે અને તમારો ઈશ્વર તમારાથી પ્રસન્ન હશે, તમારી કુળદેવી તમારાથી પ્રસન્ન હશે. સમજી લેજો એ ખરાબ સમયને સારો થતા ક્યારેય વાર નહીં લાગે. બની શકે ને ઈષ્ટદેવનો અપરાધ જીવનમાં ક્યારેય ન કરવો. તમારા કુળદેવી, તમારા ઈષ્ટદેવ એ તમારા કુળની સદાયને માટે રક્ષા કરતા હોય છે. તમે 1 ગણું અર્પણ કરો ને એ તમને 1000 ગણું કરી અને તમને સોંપતા હોય છે. એક પિતા પોતાના દીકરાનું ક્યારેય ખરાબ ન ઈચ્છી શકે. એક માં પોતાના દીકરાનું ક્યારેય ખરાબ ન ઈચ્છી શકે. યાદ રાખજો ભક્તો, જીવનની અંદર સુખી થવું હોય તો ઈષ્ટદેવને સદાયને માટે પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરજો. તમારી જગત જનની કુળની રક્ષા કરનારી માં એને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરજો. જીવનમાં દુઃખ
ક્યારેય એ માં નહીં આવવા દે. આ વાત સત્ય ને સનાતન છે.